નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સોની. હાલ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના વાંકે ક્યાંક ને ક્યાંક આ વરસાદી મહેર એ લોકો માટે કહેર સાબિત થઈ રહી છે. વાંક અહીં વરસાદ નથી, વરસાદ તો એનું કામ કરી જ રહ્યું છે, પરંતુ જે તંત્રએ કામગીરી બગાડી કાઢી છે એના કારણે લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. પછી એ સ્માર્ટ સિટી અમદાવાદ હોય કે પછી સ્માર્ટ સિટી સુરત હોય કે પછી ગુજરાતની રાજધાની હોય ગાંધીનગર કે પછી રાજ્યના અન્ય શહેરો હોય રંગીલું રાજકોટ હોય, તમામ જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે તંત્રના કારણે લોકોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવે છે. ક્યાંક લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક તમામે તમામ ઘરવખરી પલળી ગઈ છે, ક્યાંક બસ સ્ટેશનની અંદર બસ ડેપોમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક પોલીસ ચોકીની અંદર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી. એવું લાગી રહ્યું છે કે જાણે કે મેઘરાજા વહીવટી તંત્રની કામગીરીનું પ્રમાણપત્ર આપી રહ્યા હોય, મેઘરાજા પરીક્ષા લઈ રહ્યા હોય તંત્રની અને પ્રમાણપત્ર આપતા હોય એવા દ્રશ્યો સામે આવે છે ઠેર ઠેરથી. વરસાદે તંત્રની કામગીરીની પોલ અહીં ખોલી કાઢી છે. અમદાવાદની ગલીઓમાંથી લઈને નેશનલ હાઈવે સુધી ખાડા પડી ચૂક્યા છે. પછી એ મહાનગર હોય કે પછી નગરપાલિકા હોય, ભૂવા અને ખાડાથી નાગરિકો પરેશાન થઈ ચૂક્યા છે. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. અમદાવાદના વૈષ્ણોદેવી પાસે ત્રાગડ તરફનો અંડરપાસ આખો ખખડધજ થઈ ચૂક્યો છે. રસ્તો ધોવાઈ ગયો છે, અંડરપાસ ખખડધજ છે. જ્યારે વડોદરાથી પણ દ્રશ્યો છે જ્યાં સોમપુરા ગામનો રસ્તો ધોવાઈ ગયો છે. 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને નેશનલ હાઈવે નંબર 64 જે હજુ હાલમાં જ બનેલો છે એ નેશનલ હાઈવે 64 આખો ધોવાઈ ગયો છે. અમદાવાદના નિકોલમાં મોટા મોટા ભૂવાઓ પડ્યા છે અને તંત્રએ બેરિકેડિંગ તક નથી કર્યું એવા દ્રશ્યો સામે આવે છે. ભરૂચમાંથી પણ દ્રશ્યો છે જ્યાં ભરૂચમાં ઢાઢર નદીનો બ્રિજ એટલો બધો જર્જરિત થઈ ચૂક્યો છે કે લોકો જીવના જોખમે આ બ્રિજ પસાર કરવા માટે મજબૂર બન્યા છે. કોઈ રસ્તો બચ્યો નથી અને લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થાય છે. સયાજીગંજ વડોદરાના વિસ્તારમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને એટલા બધા ખાડા પડી ગયા છે કે અહીં વાહન ચાલકો જાણે કે ઉબડ-ખાબડ રસ્તામાંથી પસાર થવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હજુ તો ચોમાસાનો શરૂઆત થઈ છે, ચોમાસાનો આ પ્રારંભિક વરસાદ છે અને જો શરૂઆતી વરસાદમાં જ રાજ્યના મહાનગરોમાં આવા હાલ થયા છે તો પછી આગામી સમયમાં જ્યારે ચોમાસું હજુ જામવાનું બી બાકી છે ત્યારે કેવા હાલ થશે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. લોકો કરોડો રૂપિયા ટેક્સ પેટે તંત્રને ચૂકવે છે, પરંતુ તંત્ર એ કરોડો રૂપિયાનું શું કરે છે એ સવાલ છે. શું એ તમામ પૈસાનું ભ્રષ્ટાચાર થાય છે? કારણ કે ભ્રષ્ટાચારના પુરાવા તો આ રસ્તાઓ પરથી જ સામે આવ્યા છે. આવા અલગ અલગ દ્રશ્યો તો આપણે જોયા. શરૂઆત કરવી છે અમદાવાદના દ્રશ્યોથી, જે અમદાવાદમાં વિજલપુરમાં વરસાદ બાદ ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. હવે અમદાવાદને આપણે ભૂવા નગરી તરીકે ઓળખીએ તો પણ નવાઈ નહીં લાગે, કારણ કે તંત્રના કારણે આ અમદાવાદ સ્માર્ટ સિટી નહીં ભૂવા સિટી બની ચૂક્યું છે. અમદાવાદના વિજલપુર વિસ્તારમાં શ્રીનગર સોસાયટી પાસે મસ્ત મોટા 3 ભૂવા પડ્યા છે. એક નહીં 3 ભૂવા. વરસાદ પડતાની સાથે જ અમદાવાદ ભૂવા સિટી બની ચૂક્યું છે. શ્રીનગર સોસાયટી જ્યાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, ત્યાં સોસાયટીની બહાર જ મહાકાય ભૂવો પડ્યો છે અને માત્ર બેરિકેડિંગ કરીને તંત્રે સંતોષ માની લીધો હોય તેવું લાગે છે. દર વર્ષે ભૂવો પડવા છતાં તંત્ર જાણી જોઈને જાણે કે આ ખાડા કામ કરતું હોય તેવું લાગે. એક બાજુ ભૂવો પડી ગયો છે રસ્તામાં, બીજી બાજુ પાણી ભરાવાની સમસ્યા છે. રસ્તાની વચ્ચોવચ્ચ 3 ભૂવા પડી ગયા છે. વાહન ચાલકોને, રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. સોસાયટીની બહાર ટ્રાફિક જામ સર્જાય છે. આ બાબતે લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, કારણ કે દર વર્ષની આ સમસ્યા છે, આ વર્ષની નથી, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. અનેકવાર ભૂવા પડવા છતાં મનપાની કામગીરી પર સવાલો અનેક ઉઠી રહ્યા છે, છતાં મનપાને કશું જ જાણે કે લોકોની પડી ન હોય એવું લાગે છે. સવાલ એટલા માટે આજે ઉઠાવવા પડી રહ્યા છે કારણ કે આ ભૂવા અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂ લઈ જાય છે, છતાં પણ એએમસીને શું કોઈ જ ફરક નથી પડતો. લોકો હેરાન પરેશાન થાય, અહીં અકસ્માત સર્જાય, પાણી ભરાય, રોગચાળો ફાટી નીકળે, એએમસીને શું ફરક પડે છે? ક્યાં સુધી જનતાની સમસ્યાથી આ પ્રકારે સત્તાધીશો આ ખાડા કામ કરતા રહે છે? એસી કેબિનમાં બેસી રહેતા અધિકારીઓને દેખાય પણ છે, લોકોની પરેશાની દેખાય પણ છે કે કેમ એ સવાલ છે. શું જનતા આ દિવસો જોવા માટે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે તંત્રને અને તંત્ર આ ભ્રષ્ટાચારી રસ્તા બનાવે છે કે હજુ તો પહેલા જ વરસાદમાં આખા રસ્તા ધોવાઈ જાય અને ખાડા પડી જાય, ભૂવા પડી જાય? કરોડો રૂપિયાનું અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ છે, તો ક્યાં સુધી માત્ર ખાડામાં જશે બજેટ એ પણ સવાલ છે. દર વર્ષે માત્ર દાવાઓ કરવામાં આવે છે તો નક્કર કામગીરી કેમ નથી કરાતી? અમદાવાદ પરથી આ ભૂવા નગરીનું જે કલંક લાગ્યું છે, શું તંત્રને પેટમાં નથી દુખતું આ કલંકથી? ક્યારે હટશે આ કલંક?
અને ક્યાં સુધી અધિકારીઓની આળસના કારણે જનતા હેરાન પરેશાન થતી રહેશે? આ બધા જ સવાલો આજે ઉઠાવવા પડી રહ્યા છે, કારણ કે તંત્ર કામ નથી કરતું, એના પુરાવા સામે આવ્યા છે. હદ થઈ હવે તો અમદાવાદ શહેરના એએમસીની વધુ એક બેદરકારી. એટલે આ જે શરમ નેવે મૂકી હોય તે એએમસીના અધિકારીઓને ફરી બતાવવા માંગીએ કે આજે વેજલપુર શ્રી નંદનગર સોસાયટી વિસ્તાર છે અને આપ જોઈ શકો છો કે ફરી એકવાર અહીં આજે ભૂવો પડવાની ઘટના અને તેની સામે જ બીજી એક ગટરમાં પણ જે છે તે ભૂવો પડ્યો છે, ગટર બેસી ગઈ છે. આ મુખ્ય રસ્તો છે, ટ્રાફિકની સમસ્યા, અકસ્માતનું નિર્માણ થાય તેવા દ્રશ્યો અહીં જોઈ શકો છો. એ રોડની વચ્ચોવચ્ચ એક બે નહીં પણ એક જ જગ્યાએ 3 ભૂવા જોવા મળી રહ્યા છે. એટલે કે આ શરમ આવી જોઈએ આ એએમસી તંત્રને. આખા અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કામ ચાલુ છે તેવા બોર્ડ, ખાડા, ગટર ઉભરાઈ હોય, ખોદકામ બાદ પુરાણ ના કર્યું હોય, ભૂવા પડ્યા હોય અને ખખડધજ રોડ. આ સ્માર્ટ સિટી છે. આ સ્માર્ટ સિટીના નામ ઉપર કલંક છે. આ એએમસી તંત્ર ક્યારે સુધરશે? દર ચોમાસે એક જ રજૂઆત, એક જ વાત, આ વખતે પાણી નહીં ભરાય, આ વખતે ભૂવા નહીં પડે, પરંતુ ઠેર ઠેર શરમ આવે તેવા દ્રશ્યો આ ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર દર્શાવી રહ્યા છે. દર્શકો જુઓ, આપ જોઈ શકો છો આ એએમસી તંત્રના બાબુઓની જે છે તે આ એસી ચેમ્બરમાં બેઠા બેઠા મોટી મોટી વાતો, અને સ્થાનિકો અને રહેવાસીઓ અને જે ખાસ વાહન ચાલકો પરેશાન થતા હોય છે. અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ પણ વિસ્તારમાં કામ સરખું નથી થતું. આ એએમસી તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે કે આ એએમસી તંત્રની કામગીરી ક્યારે સુધરશે? કેમેરા પર્સન નરેશ રાજોડા સાથે સચિન કડિયા, વેજલપુર, અમદાવાદ. અને અમદાવાદના આ દ્રશ્યો તો જોયા, હવે અમદાવાદના એ બીજા દ્રશ્યો પણ દેખાડવા છે કે જ્યાં એ પુરાવા સાબિત થાય છે કે તંત્ર કેવું કામ કરે છે. અમદાવાદના વિરમગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિરમગામ શહેરમાં તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ રહી છે. વરસાદે નગરપાલિકા તંત્રની પોલ ખોલી કાઢી છે. ભરવાડી દરવાજા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. લોકોની ઘર વખરી, અનાજ, કપડાં, રાશન બધું જ પલળી ચૂક્યું છે. અને આવી પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવો કેવો કઠિન બનતો હશે એ સવાલ ઉઠી રહ્યો છે. જો કે તંત્રને શું ફરક પડે છે, કારણ કે તંત્રને તો તેમના ટેક્સના પૈસા મળી જ જવાના છે. વર્ષીઓ મારા રોડનું ઘર અને પાણી બહુ નીચણ સુધીના આવી ગયા. ઘરની અંદર કાંઈ ઉઠવા બેસવા જેવું, માજીની તબિયત બીમાર, ઠંડી ચડી ગઈ, ખાવા હજુ બનાવ્યું નથી. અમે એ પ્રશ્ન જમવાનું હજુ બાકી છે, બનાવવું કઈ રીતના પોઝિશન જ નહીં. ઘરમાં જેટલું પાણી ભરાયેલું છે. પહેલી વખત પાણી ભરાયું છે તમારે? ના, આ પહેલાંય ભરાયેલું. આ પહેલાં ઘણી વાર ભરાયેલું. તંત્રને રજૂઆત કરેલી છે તમે? કરેલી છે, કઈ કોઈ સાંભળતા નહીં. તમે જોઈ રહ્યા છો કે અમે કેવી પરિસ્થિતિની અંદર, ભરવાડી દરવાજાની અંદર સૌથી નીચાણવાળા વિસ્તારની અંદર 13 સમાના પાણી ભરાણા છે. સાથે સાથે આજ રોજ ભરવાડી પોલીસ ચોકીની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા. તો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું સોલ્યુશન કાયમ માટે થઈ જાય એવી અમે રહીશોની વિનંતી છે. દિનભર તંત્રના પાપે પ્રજા કેટલી હદે પરેશાન છે એના આ પુરાવા આપ જુઓ. જ્યાં ઘરની અંદર રાખેલો તમામ સામાન પલળી ચૂક્યો છે. ઘરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને ઘરની બહાર પણ જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી છે. આવી પરિસ્થિતિમાં આ લોકો જીવન નિર્વાહ કરવા માટે, જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. આવામાં ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું કેવી રીતે એ સવાલ છે. અને તંત્ર કશું જ નથી કરી રહ્યું. લોકોની દુવિધા ઓછી કરવા માટેના પ્રયાસો પણ તંત્ર દ્વારા કરવામાં નથી આવતા. એ દ્રશ્યો સ્પષ્ટ જોવા મળે છે. અમદાવાદના વિરમગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અને જ્યાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. હવેના આ દ્રશ્યો છે અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર પાસેના, કે જ્યાં વારંવાર સામાન્ય વરસાદમાં મસમોટા ખાડાઓ, ગાબડાઓ પડી જાય છે. અને અમદાવાદમાં તમે જ્યાં નીકળો ત્યાં અમદાવાદની એક એક ગલીએ ગલીએ કામ ચાલુ છે. આગળ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એવા બેરિકેડ જોવા મળશે. અને માત્ર ને માત્ર જ્યાં ખાડાઓ કે ભૂવા પડ્યા હોય ત્યાં માત્ર બેરિકેડિંગ તમને જોવા મળશે. આવી પરિસ્થિતિ ભૂવા નગરી અમદાવાદની અત્યારે થઈ ગઈ છે તેવું અત્યારે કહેવું પડે છે. મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે. સંજય, આપ સવારથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સતત રિપોર્ટિંગ કરી રહ્યા છો. અમદાવાદમાં તો દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે કે ગલીએ ગલીએ કામ ચાલુ છે, ડાયવર્ઝન છે, રસ્તાઓ ખોદેલા હશે, તૂટેલા હશે, ખાડાઓ હશે, એવી જ પરિસ્થિતિ જોવા મળે છે. અમદાવાદનો એક રસ્તો એવો નથી, એસજી હાઈવે સહિત
કે જ્યાં સારો રસ્તો હોય વાહન ચાલકો સીધા જઈ શકે આરામથી કોઈ પણ ભય વિના। બિલકુલથી અમદાવાદમાં ખૂબ જ કફોડી પરિસ્થિતિ છે, કારણ કે એક તરફ વરસાદ ચાલુ છે અને બીજી તરફ ખાડા છે। ખાડામાં જ્યારે પાણી ભરાય છે ત્યારે ખાડા દેખાતા નથી અને પરિણામે જે છે વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે। એક તરફ વાહનને નુકસાન ને બીજી તરફ તેમના હાડકા ભગાઈ રહ્યા છે। હાલ હું ઉપસ્થિત છું અમદાવાદના સેવી સ્વરાજ રોડ ઉપર અને તમે જોઈ શકો છો કે આખો રોડ જે છે તે પુષ્કળ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। તેનું એકમાત્ર કારણ છે ખાડા। અહીં જે જેટલા લગભગ આ 1 કિલોમીટરના રોડ ઉપર 50થી વધુ ખાડા છે અને ખાડામાં પાણી ભરાયેલા છે। પરિણામે અનેક વાહનો અહીં જે છે પટકાઈ રહ્યા છે અને લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। આ એકમાત્ર નહીં પરંતુ અમદાવાદમાં ઠેક ઠેકાણે આ પ્રકારની પરિસ્થિતિ છે અને પરિણામે જે છે લોકોની હાલત કફોડી બની છે। અહીંના આખા રોડ ઉપર જે છે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું। આપ અહીં શેરી સરાજ રોડ ઉપર છો, ખાડા છે, ખાડામાં પાણી છે, કેવી હાલત? બહુ ખરાબ હાલત છે અહીંયા। કોઈ વાહનમાં પણ બહુ ઇસ્યુ થાય છે ચલાવવામાં। પાછળથી કોઈ આવે તો પણ ખબર નથી પડતી, ક્યારે ખાડો આવી જાય, ક્યારે ગટર છે ક્યાં એ જ ખબર નથી પડતી। 1 કિલોમીટર આ ખાડાને કારણે નીકળતા કેટલો ટાઈમ લાગે? 20-25 મિનિટ ગઈ છે અડધો કિલોમીટરમાં। અડધો કિલોમીટર માટે અડધો કલાકનો સમય ફાળવવો પડે તેવી પરિસ્થિતિ છે અને લોકોના હાલ ખૂબ જ બેહાલ છે અને બિલકુલ જોઈ શકાય છે કે જે લાંબી કતાર લાગી છે, ખૂબ જ પુષ્કળ ટ્રાફિક જામ છે બંને તરફ। લગભગ 1 કિલોમીટરની અંદર 50થી વધુ ખાડા છે અને ખાડાને કારણે લોકોની હાલ બેહાલ થયા છે। કેટલી ખરાબ પરિસ્થિતિ? બિલકુલ ખરાબ પરિસ્થિતિ, હદ વગરની છે। અડધો કલાક થયો નીકળતો આટલાથી આટલા 1 કિલોમીટર ખાડા ગણીએ એટલા ગણાય નહીં તેટલા ખાડા છે અને લોકોની આ વેદના છે કે જેઓ તેઓ ગુજરાત ફર્સ્ટ સમક્ષ વર્ણવી રહ્યા છે। સ્થાનિકો સાથે પણ વાત થઈ, વર્ષોથી આ હાલત છે અને હવે જ્યારે પાણી વરસી રહ્યું છે તેના કારણે આ જે રોડ ઉપર ખાડા પડ્યા છે તે ખાડામાં પાણી ભરાયા છે અને પરિણામે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે। એક તરફ વાહનને નુકસાન ને બીજી તરફ તેમના હાડકા ભંગાઈ રહ્યા છે। જી સંજય, આભાર આપનો। એક તરફ વાહનોને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ લોકોએ પણ હાલાકી વેઠવવી પડે છે। અકસ્માતનો ભય પણ સતાવે છે, સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે। અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ તો કરી છે, પરંતુ સાથે સાથે લોકોની હાલાકી તંત્રના પાપે વધી ગઈ છે। અમદાવાદમાં જે દ્રશ્યો આપણે દેખાડ્યા, હવે વિરમગામના પણ દ્રશ્યો દેખાડવા છે, જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ તો કરી, પરંતુ ત્યાંની સરકારી હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ રહી છે। વરસાદ પડતા જ નગરપાલિકાની પોલ અહીં છતી થઈ છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે। સરકારી હોસ્પિટલની બહાર જ એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે કોઈ પણ દર્દીને લઈ જવું હોય અથવા દર્દીને બહાર આવવું હોય તો પછી એટલી બધી હાલાકી પડે છે। આવા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને એમ્બ્યુલન્સ પણ આવા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે ને જો કોઈ રોગચાળો ફાટી નીકળે તો હોસ્પિટલની બહાર જ અહીં તો રોગચાળો આવી જાય એવી પરિસ્થિતિ વિરમગામની છે। સરકારી ગાંધી હોસ્પિટલ આવેલી છે, શિવ હોસ્પિટલ આવેલી છે અને વિરમગામને જો તો મુખ્ય ધોરીમાર્ગ છે, એમાં જો આવા ઢીંચણ ઉપરના પાણી ભરાઈ જાય, આવવા જવાની એવી તકલીફ પડે છે કે કોઈ વાત જ નથી। તો આ સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। વિરમગામ સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ભારે વરસાદ તો વરસ્યો, પરંતુ અહીં પણ તંત્રના પાપે પોલીસ ચોકીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પોલીસ કર્મચારીઓએ પણ હેરાનગતિ વેઠવવાનો વારો આવ્યો છે, હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। લોકોના વાહનો બંધ પડી જાય છે, કેટલાક વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી પડે છે અને હવે તો અહીં વિરમગામમાં પોલીસ ચોકીમાં પણ પાણી ભરાઈ ગયા છે। શું તંત્રએ આવી કામગીરી કરી હશે? વિભાગની આગાહી મુજબ વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી ભૂતકાળ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આગળ વરસાદી પાણી ભરાયા છે। એટલે તંત્રના પાપે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે તંત્ર જે મોટા મોટા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરતું હોય છે અને પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે કે પછી એ કાગળ પણ આ વરસાદી પાણીમાં ગટરમાં વહી ગયું છે? એ સવાલ છે। અધિકારીઓને સવાલ કરવો પડે કે શું તમે તમારા પરિવાર સાથે આવા વિસ્તારમાં આવશો? તમારે તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે અહીંયા મુલાકાત લેવા પણ નથી આવવાનું હોતું, મુલાકાત લેવાનો સમય પણ નથી હોતો આવા વરસાદમાં, અને જ્યારે પાણી ઓસરી જાય છે ત્યારબાદ અધિકારીઓ ઘરની બહાર એસી ચેમ્બરની બહાર નીકળે છે એ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે। આવી પરિસ્થિતિમાં લોકો અહીં રહી રહ્યા છે અને એમની શું પરિસ્થિતિ હશે એ સમજવાની તો તંત્રને કોઈ દરકાર જ નથી।
વિરમગામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેના અલગ અલગ દ્રશ્યો, ક્યાંક લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જાય, ક્યાંક પોલીસ ચોકીમાં પાણી ભરાઈ જાય, ક્યાંક સરકારી હોસ્પિટલની અંદર પાણી આવી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. વિરમગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ તો કરી છે, બસ ડેપોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને અવરજવર કરતા લોકોને, મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બસ ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી. મુસાફરો પાણીમાંથી પસાર થઈને બસમાં બેસવા મજબૂર બન્યા હતા. વિરમગામના આ દ્રશ્યો જ્યાં બસ ડેપોમાં જ પાણી ભરાઈ ગયા છે. મુસાફરો આવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. મુસાફરો તો પલળ્યા, તેમનો સામાન પણ પલળી ગયો હતો તેવા દ્રશ્યો જોવા મળે છે. આ વિરમગામ બસ ડેપોના દ્રશ્યો છે. શું તંત્રએ વિરમગામમાં કશું જ કામગીરી નથી કરી? અને અમદાવાદનો જે ગ્રામ્ય વિસ્તારનો ભાગ ગણાય છે વિરમગામ, તો પછી શા માટે અહીં કોઈ જ તકેદારી રાખવામાં નથી આવતી? લોકો માટે કોઈ સુવિધા ઊભી કરવામાં નથી આવતી? કે શા માટે આટલી બધી હાલાકી ત્યાં લોકોએ વેઠવવી પડે? અને હજુ તો શરૂઆતી વરસાદ છે એવામાં આવી પહોંચી છે વિરમગામ ખાતે, જ્યાં આગળ વહેલી સવારથી જે વરસાદ જે ખાબક્યો છે. વિરમગામમાં 2 કલાકથી વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે વિરમગામ બસ ડેપો ખાતે. ત્યાં આગળ આપને બતાવવા માંગીશ કે જ્યાં આગળ પાણી ભરાયેલા છે, ઢીચણ સમાણા પાણી ભરાયા છે. ત્યાં આગળ અનેક મુસાફરોને આવવા જવામાં પણ ઘણી તકલીફો પડી રહી છે. જો કોઈ પણ મુસાફરોને આવવું જવું હોય તો પણ એ લોકો વરસાદી પાણીમાંથી એમને પસાર થવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતની હાલ પણ પાણી નિકાલની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી રહી નથી. ત્યારે લોકોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમ. તો અમદાવાદના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો તો યથાવત છે અને એ સ્વાભાવિક છે, કારણ કે તંત્રે કામગીરી પણ એ જ પ્રકારની કરી હશે. ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે, એટલા જ માટે રસ્તા ઉપર આટલા બધા ભૂવાઓ પડી જાય છે. કાંકરિયા તળાવની બહાર પુષ્પકુંજ તરફ જવાના રસ્તે મસમોટો ભૂવો પડ્યો છે. 10 દિવસ પહેલા અહીં એક નાનો ભૂવો પડ્યો હતો. જો કે 2 દિવસ વરસેલા વરસાદના કારણે હવે આ ભૂવો મોટો થઈ ગયો છે, મહાકાય ભૂવો બની ચૂક્યો છે. તંત્રએ એટલી પણ દરકાર ન લીધી કે આ ભૂવોને પૂરી દેવામાં આવે, જેથી આ ભૂવો મોટો ન થાય અથવા અન્ય કોઈ વાહન ચાલકને અકસ્માત સર્જાવાનો ભય ન રહે. પરંતુ હવે આ ભૂવો એટલો મોટો થઈ ગયો છે કે આખું માણસ અંદર ગરકાવ થઈ જાય જો કોઈ અકસ્માત સર્જાય. તંત્રએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો હોય તેવું લાગે છે. રસ્તાની વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડતા વાહન વ્યવહારને અસર થઈ છે. અમદાવાદ શહેરમાં વરસાદી મોસમની શરૂઆત થઈ છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો છે. આ વિસ્તાર છે કાંકરિયા વિસ્તાર. કાંકરિયા તળાવની બહાર જે પુષ્પકુંજ તરફનો ગેટ આવેલો છે, એની બરાબર બહાર મુખ્ય રસ્તા પર મોટો ભૂવો પડી ગયો છે. લગભગ 15 થી 10 દિવસ પહેલા નાનો એવો ખાડો પડ્યો હતો, પરંતુ 2 દિવસ પહેલા જે ધોધમાર વરસાદ વરસ્યો હતો એના કારણે આ ભૂવો છે એ ભૂવો મોટો થઈ ગયો છે. એના કારણે અહીંથી જે વાહન ચાલકો છે અને એની આસપાસના લોકો છે એ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કેમ કે હાલ આ ભૂવો પડી ગયો છે. એના કારણે વાહન વ્યવહારને સીધી અસર પડી છે. મોટો ભૂવો છે અને રાત્રે જો કોઈ વ્યક્તિ પસાર થાય ને આ ભૂવાથી અજાણ હોય તો મોટી દુર્ઘટના સર્જાય એવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. એટલે કે અમદાવાદ શહેરમાં હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો વારો આવી શકે છે. કેમેરા પર્સન જયજાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. મહાનગર અમદાવાદની દયનીય પરિસ્થિતિ તો આપે જોઈ તંત્રના વાંકે, પરંતુ હવે ભરૂચથી પણ એ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 1 વર્ષ પહેલા હજુ બ્રિજ બન્યો હતો અને નવો નક્કોર બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયું છે. આમોદ સમનીને જોડતો બ્રિજ વરસાદમાં ધોવાતા ભ્રષ્ટાચારની બૂમો ઉઠી રહી છે. 1 વર્ષ પહેલા જ બનેલા બ્રિજમાં મસમોટા ગાબડા પડ્યા છે. બ્રિજમાં મટીરિયલ ગુણવત્તા વગરનું વાપર્યું હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવાયો હતો, જ્યાં 1 થી 1.5 ફૂટ જેટલા ખાડા પડી ચૂક્યા છે. બ્રિજ પર સર્વિસ રોડ પણ કોન્ટ્રાક્ટરે નથી બનાવ્યો. મનરેગા કૌભાંડ બાદ હવે આ બ્રિજના કામમાં, માર્ગના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું કહેવું છે. આમોદ સમનીના રોડની વાત કરવામાં આવે તો એક બ્રિજ 1 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.
વાહન વ્યવહાર અર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આમોદ સમનીનો રોડ તમે પ્રથમ દ્રષ્ટિએ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજ તમે જોઈ રહ્યા છો. પ્રથમ દ્રષ્ટિએ જે રોડની અંદર જે ખાડા છે તે પડી ગયા છે અને તમે જોઈ રહ્યા છો જે માલ છે તે એક સાઈડ ઉપર થઈ ગયો છે. અને ખાસ વાત કરવામાં આવે તો સંપૂર્ણ બ્રિજ 1 વર્ષમાં જ બિસ્માર બની ગયો છે. સાથે સાથે આ બ્રિજની વાત કરવામાં આવે તો મસ્ત મોટો ભૂવા એટલે કે ખાડા પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને આ સંપૂર્ણ બ્રિજ અત્યંત બિસ્માર બની ગયો છે. સાથે સાથે આ જે બ્રિજ છે તેની બાજુની વાત કરવામાં આવે તો આ બ્રિજની બાજુમાં જે સર્વિસ રોડ બનાવવાનો હોય છે તે સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો નથી. તમે જોઈ રહ્યા છો ઝાડી ઝાકડા ઉગી ગયા છે. ખાસ કરીને સર્વિસ રોડ બનાવવાનો હોય છે પરંતુ સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો નથી. જે આમોદ સમનીનો જે રોડ છે તે જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ તમે આ જે બ્રિજ છે તે તેની સ્થિતિ પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો. આ બ્રિજની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આમાં કોઈ જાતનું મટીરિયલનો ઉપયોગ થયો જ નથી. આમોદ જંબુસરમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો મનરેગા યોજના કૌભાંડ થયું હતું ત્યાર પછી અનેક વિસ્તારોના રોડોમાં કેટલી ગુણવત્તાવાળા કામ થયા છે તે આપણે પ્રથમ દ્રષ્ટિએ ગુજરાત ફર્સ્ટે આને ચોંકાવનારો અહેવાલ લાવ્યા છે. આ સંપૂર્ણ તમે જે જોઈ રહ્યા છો બ્રિજની બાજુનો જે રોડ છે તેનો સંપૂર્ણ માલ એક સાઈડ ઉપર થઈ ગયો છે. અને ખાસ કરીને ફરી મોટું કૌભાંડ થયું હોય 1 વર્ષમાં જે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તે બ્રિજ ખાસ કરીને જે ગંભીર પ્રકારનું જોવા મળી રહ્યું છે. અને બ્રિજની સ્થિતિ ગંભીર બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ આજે આ દ્રષ્ટિ પ્રથમ 1 જ વર્ષમાં આ બ્રિજ બગડી ગયો છે. બ્રિજની હાલત જે ગુણવત્તા છે તે નથી જળવાઈ અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરે મોટું કૌભાંડ કર્યું હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. પરંતુ આમોદ સમનીનો બ્રિજ ફરી એકવાર જર્જરિત બની ગયો છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. આ ભરૂચથી અહેવાલ આપને દેખાડ્યો. હવે વડોદરાથી સોમપુરા ગામ પાસે પણ મસ્ત મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. 1.5 કિલોમીટર લાંબો ડામરનો રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ. 6 મહિના પહેલા બનેલો રસ્તો 1.5 કિલોમીટર લાંબો રસ્તો અને હવે કશું જ નથી એવું લાગે છે. કારણ કે રસ્તો હતો ન હતો થઈ ચૂક્યો છે. નવીન ડામરનો રોડ ધોવાઈ ગયું છે, બિસ્માર બની ચૂક્યો છે. 6 મહિના પહેલા જ આ નવો રસ્તો બન્યો હતો. બુજેઠા કરનાળીના કોતરમાં ખેતરોને પણ મોટું નુકસાન થયું છે. ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત બાદ આ નવીન રસ્તો બન્યો હતો અને હજુ શરૂઆતી વરસાદમાં જ આ રસ્તો આખો ધોવાઈ ગયો છે. કયા પ્રકારે આ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે એ સ્પષ્ટ આ દ્રશ્યો પરથી દેખાઈ આવે છે. તો આ તરફ રાજકોટમાં પણ રોડ બનાવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લક્ષ્મીનગર વિસ્તારમાં તાજો બનાવેલો રોડમાં ભ્રષ્ટાચાર થયું છે. હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવા આરોપ લાગી રહ્યા છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો. હાથથી ઉખડી જાય તેવો તો ડામર લગાવવામાં આવ્યો છે અને કામ ચલાઉ રોડ બની ગયો હોય તેવું લાગે છે. એક બાજુ ચોમાસું છે, બીજી બાજુ પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ. મનપાની કામગીરી પર પૂર્ણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. કામ તો જરાય સારું નથી, રફ કામ છે બધું, બેકોડ એમ કઈ નતો. આમ કઈ વ્યવસ્થિત ને ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી. ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા એટલે હાલવામાં જ એટલી તકલીફ પડે. સાવ રફ કામ થયું છે. ડામર હાથમાં ઉખડીને આવે છે ને એવું કામ કરેલું છે. ચોમાસામાં તો ફૂલ તકલીફ પડે છે. ખાડા એવડા થઈ ગયા છે, ખાડામાં પાણી એટલું ભરાય છે અને વાહન હાલવામાં, છોકરાઓને રમવામાં બધાયમાં એટલી તકલીફ પડે છે. ચાલુ વરસાદે કામ કરેલું છે, ચોમાસા પહેલા કામ કરેલું નથી. ફરિયાદ તો ચોમાસા પહેલા કરવામાં આવી છે પણ આ બધું કામ ચોમાસામાં કરે છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત.